નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ મેર શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ફરી એક વખત ધોરણ 12 કોમર્સના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માતૃભાષા વિષય ગુજરાતીના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે બે એકમની વાત કરી, એકમ નંબર 1 અને એકમ નંબર 2, જે અંતર્ગત આપણે સ્વાધ્યાયમાં સંકળાયેલા કેટલાક પ્રશ્નોની પણ વાત કરી અને સાથે સાથે વિસ્તારપૂર્વક વિષય વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો. પહેલા એકમ અંતર્ગત આપણે કાવ્ય ભણ્યા હતા નરસિંહ મહેતા દ્વારા આપવામાં આવેલું અખિલ બ્રહ્માંડમાં, અને ત્યારબાદ આપણે ખીજડીએ ટેકરે સરસ મજાના ગદ્યના લગભગ 7 જેટલા ભાગની માહિતી આપણે મેળવી. પાકી નોટ કઈ રીતે તૈયાર કરવી એનો તમને સૌથી પહેલા અગાઉથી વિડિયો મોકલવામાં આવેલો છે. દરેક વિદ્યાર્થી મિત્રો સમયસર કામ કરતા હશો એવી અપેક્ષા સાથે આજે આપણે એકમ નંબર 3 ની વાત કરવા જઈ રહ્યા છીએ, દમયંતી સ્વયંવર. મિત્રો, પાકી નોટ ખાસ સમયસર તૈયાર કરી લેજો, કેમ કે શાળા દ્વારા તમારા જે રેકોર્ડ છે એ સંગ્રહ કરવામાં આવે છે અને સમયાંતરે તમારી પાકી નોટો જમા પણ લેવામાં આવે છે. એટલે સૌથી પહેલા કોઈ પણ ગદ્ય કે પદ્યના પાકી નોટના પ્રશ્નો લખવાની શરૂઆત કરો એ પહેલા ગદ્ય કે પદ્યના શબ્દ સમજૂતી, એના રૂઢિપ્રયોગો, તળપદા શબ્દો, વિરોધી શબ્દો અને સાથે સાથે એની સાથે સંકળાયેલું કોઈ પણ સાહિત્ય હોય, ત્યારબાદ તમારે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાની શરૂઆત કરવાની છે. અંતમાં શિક્ષકની સહી, વાલીની સહી અને આચાર્યની સહી એવા 3 બોક્સ અથવા 3 વિગતો પણ લખવાની છે. શરૂઆત કરીશું આજે આપણે દમયંતી સ્વયંવર, જે પ્રેમાનંદ દ્વારા આપવામાં આવેલો સરસ મજાનો આખ્યાન ખંડ છે, જે એમના નળાખ્યાન નામની આખ્યાન કૃતિમાંથી લેવામાં આવેલું છે. દમયંતી નામની જે રાજકુમારી છે એનો સ્વયંવર રચાણો છે અને એ એટલી સુંદર છે કે એને પરણવા માટે દેવતાઓ પણ નળ રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વીલોક ઉપર આવ્યા છે. દમયંતીની મૂંઝવણ કે મારે કયા નળને વરમાળા પહેરાવી એની સરસ મજાની વાત આ આખ્યાન ખંડમાં પ્રેમાનંદ દ્વારા કરવામાં આવેલી છે. સંપૂર્ણ વિગત સાથે આજે આપણે આ પદ્યની શરૂઆત કરીશું. જે વિદ્યાર્થી મિત્રોએ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. ઉપરાંત WhatsApp ગ્રુપના માધ્યમથી પણ તમને વિડિયોની માહિતી મોકલવામાં આવે છે. આ દરેક વિડિયોનો, દરેક માહિતીઓનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જે વિડિયો પસંદ આવે એને લાઈક પણ કરજો. વિષય શિક્ષકો દ્વારા તમને સમયાંતરે ઘણું બધું કામ સોંપવામાં આવશે, કે ગૃહ કાર્ય હોય, પાકી નોટનું કાર્ય હોય, એકમ કસોટીઓને લગતું કોઈ કાર્ય હોય, શાળાકીય પરીક્ષાઓને લગતું કોઈ કાર્ય હોય કે નિદાન કસોટીઓને લગતું કોઈ કામ હોય. આ દરેક કામ સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. આજના ક્લાસમાં આ પદ્ય સાથે સંકળાયેલી કેટલીક અગત્યની વિગતોની આપણે ચર્ચા કરવાની છે, જેમાં દમયંતી સ્વયંવર શીર્ષકની ચર્ચા સાથે આપણે કવિ પ્રેમાનંદનું જીવન અને સાહિત્યિક પરિચય ટૂંકમાં સમજીશું. ત્યારબાદ આ પદ્ય સાથે સંકળાયેલી શબ્દ સમજૂતી મેળવીને આપણે ટૂંકો પરિચય આ પદ્યનો મેળવ્યા બાદ વિસ્તારપૂર્વક આ પદ્યની શરૂઆત કરીશું. તો જોઈએ સૌથી પહેલા પેજ નંબર 8 ઉપર આપવામાં આવેલું પ્રેમાનંદ ના નળાખ્યાન નામના આખ્યાન સંગ્રહમાંથી લેવામાં આવેલું આખ્યાન ખંડ છે દમયંતી સ્વયંવર. પ્રેમાનંદ કોણ છે, એમનું પૂરું નામ શું છે, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એમનું શું પ્રદાન રહ્યું છે એની વિગત આપણે જોઈએ. અંદાજિત સમય પ્રેમાનંદનો લગભગ 17મી સદી ગણવામાં આવે છે. સદી એટલે સૈકો અથવા 100 વર્ષનો સમય. આજે 21મી સદી ચાલી રહી છે. 15મી સદીમાં 17મી સદીમાં પ્રેમાનંદ થઈ ગયેલા અને એમણે ગુજરાતી સાહિત્યને ઘણું બધું સાહિત્ય પ્રદાન કરેલું છે. તેઓ એક ઉત્તમ આખ્યાનકાર પણ હતા અને માણ ભટ્ટ તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. માણ ભટ્ટ તરીકે શા માટે? કારણ કે તે આખ્યાનોનું જે પઠન કે ગાયન કરતા એની સાથે સાથે સંગીતના વાદ્યના સાધન તરીકે એ માણનો ઉપયોગ કરતા. પોતાના 10 આંગળાઓમાં એ વેગ પહેરતા અને માણ ઉપર થાપ આપીને એ માણ વગાડતા જાય અને આખ્યાનનું ગાયન કરતા જાય. માંડ કેવી હોય
ઉપરનું મોઢું છે સાંકડું હોય એટલે ઉપરના ભાગમાં હાથ વડે દાબ આપતા જાય અને માણ ઉપર એ પહેરેલા વેઢના કારણે એને વગાડતા જાય. આ રીતે સંગીત સાથે આખ્યાન ગાયન કરીને ભાવકોને પીરસતા હતા. માણ ભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો. ખાસ યાદ રાખજો, માણ ભટ્ટ તરીકે જાણીતા પણ છે કવિ પ્રેમાનંદ. રામાયણ અને મહાભારત તેમજ અન્ય પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથા વસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા છે. મોટા ભાગનો એમનું જે સર્જન છે અથવા તો આખ્યાનો જે એમણે કાંઈ આપ્યા છે ઈ કાં તો રામાયણ ઉપર આધારિત હોય, કાં તો મહાભારત ઉપર આધારિત હોય અને કાં તો પૌરાણિક બીજા ગ્રંથો ઉપર આધારિત હોય. એવા જ આખ્યાનો એમણે સર્જન કર્યા છે. એમાંથી કથા વસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા છે. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. મધ્યકાળ સમય દરમિયાન પ્રેમાનંદે આખ્યાનને એક નવું રૂપ આપેલું અને આખ્યાનોની રચના એમના દ્વારા કરવામાં આવેલી નવા રંગ રૂપ સાથે. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા છે. તો ત્રણ પ્રકારનું કાર્ય એ પોતાના આખ્યાન દરમિયાન કરતા, પઠન કરતા, આખ્યાનનું ગાયન કરતા અને સાથે સાથે અભિનય પણ કરતા. આ ત્રિવિધ પ્રવૃત્તિ દ્વારા લોક સમુદાયમાં એક આખ્યાનના રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે છે, એટલે કે પ્રથમ સ્થાને છે. એમણે લખેલું સાહિત્યનું સર્જન અથવા એમનું સાહિત્ય છે ઓખાહરણ. નામ તમે સાંભળ્યું છે. ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંધ, આ બધા એમના આપેલા આખ્યાનોની યાદી છે. પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને આ બધા સર્જનો દ્વારા સમૃદ્ધ કરેલી છે. એમાં વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષા કર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. સામાન્ય સર્જકો કરતા કંઈક વિશિષ્ટ શૈલીમાં એમની રજૂઆત જોવા મળે છે. એ વર્ણનની દ્રષ્ટિએ હોય, પાત્રાલેખનની દ્રષ્ટિએ હોય, રસ નિરૂપણની દ્રષ્ટિએ હોય કે પછી ભાષા કર્મની દ્રષ્ટિએ દરેક રીતે વિશિષ્ટ રજૂઆત કરતા પ્રેમાનંદના આખ્યાનો આજે ગુજરાતી ભાષાની એક સંપત્તિ બની રહ્યા છે. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. કથાની સાથે સાથે કાવ્યનો પણ સુભગ સમન્વય એમના આ સાહિત્યમાં આપણને જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા. માત્ર ગાયન કે પઠન નહીં, પણ એની સાથે સંગીતના વાદ્યના સાધન તરીકે એ માણનો ઉપયોગ કરતા અને એ માટે કવિ પ્રેમાનંદ છે એ કુશળ હતા. માણ વગાડવામાં અથવા તો માણ સાથે એની રજૂઆત કરવામાં એક કલાકાર પણ હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી કે માણસો, લોકો શું માંગે છે એના મનને જાણતા હતા, ઓળખતા હતા અને એના સ્વભાવથી પણ તેઓ પરિચિત હતા. એની ઊંડી પરખ હતી, ઓળખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાન રજૂ કરતી વખતે આપણે જાણીએ છીએ કે પદ્યમાં રસ હોય, વીર રસ છે, શૃંગાર રસ છે. આ બધા રસમાંથી એકબીજા રસમાં સરકી જવામાં કવિ પ્રેમાનંદ છે એ કુશળ હતા અને એ પ્રમાણે એ આખ્યાનની જમાવટ કરતા. આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું છે. લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કવિ પ્રેમાનંદ દ્વારા કરવામાં આવ્યું છે એમના આખ્યાનો દ્વારા. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું છે. પ્રજાકીય જે વારસો આપણે આપણા વડીલો તરફથી મળ્યો છે એને પોષવાનું, એને સાચવવાનું, જાળવી રાખવાનું અને એને સંવર્ધિત કરવાનું, એમાં કંઈ ઉમેરો કરવાનું કામ કવિ પ્રેમાનંદ દ્વારા એમના સાહિત્ય દ્વારા કરવામાં આવ્યું છે. ઉત્તમ આખ્યાનકાર અને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે.
ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણી તરીકે જાણીતા કવિ હોય તો એ છે પ્રેમાનંદ. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. ઘટના શું આપણે ભણવાની છે એની વાત કરીએ. ભીમક રાજા પોતે પોતાની દીકરી દમયંતીનો સ્વયંવર સર્જે છે, સ્વયંવર રચે છે. સ્વયંવર કોને કહેવાય કે યુવતી છે એ પોતાની પસંદગીનો વર પસંદ કરી શકે એના માટે રચવામાં આવેલો જે કાંઈ કાર્યક્રમ એને સ્વયંવર કહેવામાં આવે, જેમાં ચારેય દેવો નળ રૂપે ઉપસ્થિત થતા દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. ચાર દેવો દમયંતી સાથે પરણવા માટે નળ રાજાનું રૂપ ધારણ કરીને આવે છે, કારણ કે એને ખબર છે કે દમયંતી નળ રાજાને પરણવા ઈચ્છે છે. એટલે નળનું રૂપ ધારણ કરીને ચાર દેવતાઓ ઉપસ્થિત થયા છે, જેના કારણે દમયંતીની મૂંઝવણ વધી ગઈ કે મારે આ ચારમાંથી કે આ પાંચમાંથી એક નળ પોતે અને ચાર દેવતાઓ જે નળ રાજાનું રૂપ ધારણ કરીને આવ્યા છે, આ પાંચમાંથી મારે વરમાળા કોને પહેરાવે એની મૂંઝવણ અનુભવે છે. એની વાત આપણને આમાં સમજાવી છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. કેવા છે દેવતાઓ કે જે પૃથ્વીલોક પર રહેતી એક સ્ત્રીને એક યુવતીને પરણવા માટે આવ્યા છે એની વાત કરવામાં આવી છે. પશુવત વ્યવહાર કરતા એટલે કે પ્રાણીઓ જેવું કાર્ય કૃત્ય કરે એવું કૃત્ય દેવતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. અહીં દેવોના પારસ્પરિક છળકપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દેવતાઓના જે અંતરંગના કપટ છે એને અદ્ભુત રીતે પ્રેમાનંદે વર્ણન કર્યું છે. એની સાથે સાથે શ્રોતા એટલે સાંભળનાર જે કોઈ છે એનામાં એમને જબરું મનોરંજન પર પૂરું પાડ્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. દમયંતી ઓળખી જાય છે ચારે દેવોને અને નળ રાજાને દેવતાઓનો ત્યાગ કરીને એ નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કળી એટલે કળિયુગ અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિક્ષા જગાડીને પરણવા મોકલેલા. દ્વાપર યુગ અને કળિયુગ આ બંનેને નારદજીએ વાત કરી કે દમયંતીનો સ્વયંવર રચાઈ રહ્યો છે. દમયંતી છે એ સૌંદર્યવાન સ્ત્રી છે, એને તમે પરણો. કળિયુગની વાત કરી એટલે કળિયુગ પણ દમયંતીને પરણવા માટે ત્યાં પહોંચી ગયેલો છે. કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહિત થતો કળી સત્તા સમૃદ્ધિ ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતો નથી. કળીને ઈર્ષા થાય છે, કેમ કે દમયંતી ક્યારે પરણી ચૂકી હતી કોને? નળ રાજાને. એટલે એ હતોત્સાહી હતાશ થયો અને નળ રાજા જે સત્તા એની પાસે છે, સમૃદ્ધિ છે, ઐશ્વર્ય છે, એની ટોચે પહોંચી ગયેલો છે, એને એ હવે હેરાન કરવા માંગે છે. એ જીવી શકતો નથી, સહન કરી શકતો નથી, એને એની ઈર્ષા થાય છે. અને તેથી એક સંધ્યાકાળે સૂર્ય આથમવાની તૈયારી સમય દરમિયાન નળ રાજા છે પગ ધોવે છે ત્યારે એની પાની થોડી કોરી રહી જાય છે. પગની પાણીનો ભાગ થોડો કોરો રહી જવાથી તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે. નળ રાજાની બુદ્ધિને ભ્રષ્ટ કરવામાં કળિયુગ છે, કળી છે એ સફળ થયો. જ્યારે સંધ્યાકાળ દરમિયાન નળ રાજા હાથ પગ ધોવે છે ત્યારે પગની પાણીનો થોડો ભાગ કોરો રહી ગયો, એમાંથી એ પ્રવેશ કરે છે, જેની સુંદર કથા અહીં સારી રીતે આલેખન પામેલી છે. એનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. પહેલા આપણે કેટલાક શબ્દોનો પરિચય મેળવી લઈએ, કારણ કે આ આખ્યાન ખંડ છે અને આમાં ઘણા બધા શબ્દો છે આપણને અઘરા સાંભળવા મળશે. નેષધરાય એ નળ રાજા માટે વાપરવામાં આવેલો શબ્દ છે. નિમિષ એટલે આંખનો પડકારો એટલે અથવા તો એક પળ. હુતાશન એટલે અગ્નિનો સમાનાર્થી શબ્દ છે. વહની એટલે અગ્નિ. ભૂપાળ એટલે રાજા, ધરતી પરનો રાજા. કળીકાળ એટલે કળિયુગનો સમય. કુલ ધર્મ એટલે વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર. ગાભરી એટલે ભયભીત અથવા તો ડરી ગયેલી. વિરજ એટલે સ્વચ્છ,
ચોખ્ખું. વરુણ એટલે પાણીના અધિષ્ઠાતા દેવતા વરુણ દેવ. જમરાજ એટલે મૃત્યુના દેવતા જેને આપણે યમરાજ પણ કહીએ. મહિષ એટલે યમરાજનો પાડો. પેર એટલે પ્રકાર અથવા તો ભાત ભાતના. પુષ્કર એટલે નળ રાજાના પિતરાઈ ભાઈ નું નામ છે પુષ્કર. જમ જાતના એટલે જમનું તેડું યમરાજનું તેડું. સેજવા એટલે પથારી. પાદ એટલે પગ. આ સિવાયના પણ કેટલાક શબ્દો પદ્ય સમજતી વખતે આવશે એમાં આપણે એની સાથે સાથે પરિચય મેળવતા જઈશું. આજે આપણે આખા વિષય વસ્તુની વાત તો નહીં કરીએ પણ ટૂંકો એક ભાગ છે સમજી લઈએ. આખ્યાન હંમેશા કડવા બદ્ધ લખાયેલું હોય. આખ્યાનમાં કડવા જોવા મળે. આ 28માં કડવામાંથી લેવામાં આવેલું છે અને એનો રાગ છે સારંગ રાગ. પેલો ભાગ આપણે શરૂઆત કરીએ પેજ નંબર 8 ઉપરથી. મન ઈચ્છા નેષદ રાય તણી કન્યા ગઈ નળ રાય તણી. શું કહે છે? મન ઈચ્છા નેષદ રાય તણી. નેષદ રાય એના મનની ઈચ્છા કેવી છે કે દમયંતી મને પરણે. નેષદ રાય શબ્દ નળ રાજા માટે વાપરવામાં આવેલો છે. નળ રાજાની ઈચ્છા એવી છે કે દમયંતી મને પરણે. મન ઈચ્છા નેષદ રાય તણી કન્યા ગઈ નળ રાય ભણી. ભણી એટલે તરફ. કન્યા એટલે દમયંતી. દમયંતી પણ નળ રાજા તરફ જાય છે કેમ કે દમયંતીની ઈચ્છા પણ નળ રાજાને પરણવાની છે. નળ રાજાની ઈચ્છા પણ દમયંતીને પરણવાની છે. દમયંતી પાસે હંસ છે એ દમયંતીના વખાણ કરે છે નળ રાજાને કે ભૂપાળમાં અથવા તો ધરતી પર એવો રાજા છે સુંદર છે રૂપવાન છે અને સમ્રાટ છે સત્તાવાન છે. આવા નળ રાજાને તમે પરણશો એટલે નળ અને દમયંતી બંનેની ઈચ્છા એકબીજાને પરણવાની છે. જુએ તો ઊભા છે નળ પંચ. દમયંતી હાથમાં વરમાળા લઈને નળ રાજા ભણી ગઈ તરફ ગઈ. ત્યાં જઈને જોયું તો એક સરખી મુખાકૃતિ વાળા એટલે કે એક સરખા દેખાવમાં 5 નળ રાજા ઊભા છે. કન્યા કહે આ ખોટા સમજ. શું કહેશે કન્યા દમયંતી કે આ તો કોઈકે છળ કરેલી છે. એક સરખા 5 યુવાન અહીં ઊભા છે એ શું છે? હંસનું કહેવું અવસ્થા ગયું અવર્થ. હંસે મને જે વાત કરી હતી કે નળ રાજા રૂપવાન છે સુંદર છે ગુણિયલ છે એનું કીધું તો ખોટું ગયું. આ તો 5 જણ છે જેનેથી એકની વાત કરી હતી. નળનાથનું વરવું રહ્યું. હવે હું હંસ જે નળ રાજાની વાત કરી રહ્યો હતો એ નળ રાજાને હું વરી શકું એમ નથી એટલે કે પરણી શકું એમ નથી. એક નળ સાંભળ્યો ધરા. ધરા એટલે ધરતી. ધરતી ઉપર આવો એક નળ રાજા છે એની વાત મેં સાંભળી છે. આ કપટી કો આવ્યા છે? આ બીજા 4 કપટી કોણ આવ્યા છે આ સ્વયંવરમાં? 5 નળ ચેષ્ટા કરે. 5 નળ 5 જે નળ મુખાકૃતિ વાળા પુરુષો ઊભા છે એ શું કરે છે? ચેષ્ટા કરે છે પરણવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે. લાવ હાર કંઠે આગળ ધરે. દમયંતીને કહે છે કે લાવ હાર મને પહેરાવો મને પહેરાવો. એ 5 નળ એકબીજાને દમયંતીને કહે છે. તો દમયંતી થઈ ગાભરી. ત્યારે દમયંતી ડરી ગઈ કે હવે મારે શું કરવું? વિપરીત દેખી પાછી ફરી. વિપરીત એટલે ઉલટી સામેની દિશામાં ફરી ગઈ એટલે પાછી ફરી ગઈ અને આવી જહા પિતા ભીમક. અરે તાતજી જુઓ ગોકુ. જ્યાં એના પિતાજી બેઠા છે ત્યાં આવી અને એને શું કીધું? હે તાતજી, હે મારા તાત, હે પિતાજી, તમે આ કૌતુક તો જુઓ, આ નવાઈ કમાડે એવું દ્રશ્ય તો જુઓ. હું એક નળને આરૂપો હાર દીઠા પંચને પડ્યો વિચાર. હું એક નળ રાજાને વરમાળા પહેરાવવા માંગુ છું. દીઠા પંચને પડ્યો વિચાર. દીઠા પંચ, દીઠા એટલે જોયા, પંચ એટલે 5. મેં 5 નળ રાજાને જોયા એટલે મનમાં વિચાર આવ્યો. વિદ્યાર્થી મિત્રો શું વિચાર આવ્યો દમયંતીની વાત આપણે આગળ કરીશું. શું દમયંતી છે એ નળ રાજાને વરમાળા પહેરાવી શકશે કે નહીં? બીજા 4 નળ રાજાનું રૂપ ધારણ કરીને આવેલા દેવતાઓ કોણ કોણ છે? કળિયુગ કઈ રીતે નળ અને દમયંતીને હેરાન કરે છે એની વાત આપણે ક્રમશઃ એક પછી એકના આવતા તાસમાં જોતા જઈશું. એકવાર આ પદ્યની સામગ્રીને વાંચી લેજો, ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરજો, શબ્દ સમજૂતી અને
સાથે સંકળાયેલી વિગતો તમારી પાઠ્ય નોટમાં નોંધી લેજો, લખાઈ જાય એના ફોટા મને પર્સનલ નંબર ઉપર મોકલી આપજો. ફરીથી મળીશું ભાગ 2 સાથે, વિષય વસ્તુના ભાગ અથવા મુદ્દા 2 સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.